નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે તારીખ 23/8/2026થી પેન્શન વધારો નવો પરિપત્ર જાહેર. તો ગુજરાત રાજ્યના જે ગંગાશ્રુપા બહેનો છે તેના માટે નવો પરિપત્ર જાહેર થતા તમામ વિધવા બહેનોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેવી રીતે પેન્શન વધારો આપવામાં આવશે તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. તે પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ગુજરાતમાં ગંગાશ્રુપા વિધવા સહાય યોજના હેઠળ પેન્શન વધારીને ₹5,000 કરવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ અને નેતાઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં સરકાર તરફથી વિધવા પેન્શન ₹1,250 આપવામાં આવે છે અને ગંગાશ્રુપા આર્થિક સહાય યોજના વિગત ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ચાલતી ગંગાશ્રુપા પેન્શન ની મુખ્ય માહિતી જોઈએ તો તેમાં હાલની સહાય દર મહિને ₹1,250 સીધી બેંકે પોસ્ટ ખાતામાં જમા થાય છે. પાત્રતાના ધોરણો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની ગુજરાતની વિધવા મહિલા. ત્યારબાદ આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000. પેન્શન વધારાની માંગણીઓનું કારણ તો વર્તમાન મોંઘવારી સામે ₹1,250ની રકમ અપૂરતી હોવાથી પેન્શનને વધારીને ₹4,000 કે ₹5,000 કે તેથી વધુ કરવાની માંગ ઉગ્ર બની છે. અને સ્થાનિક રજૂઆતો લીંબડી સહિત અનેક જગ્યાએ ધારાસભ્યો અને મંત્રીઓને આવેદન પત્ર આપીને સહાય વધારવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.